મારું નામ પારુલબેન છે. મારી ઉંમર 39 વર્ષ છે. મને છેલ્લા 10 વર્ષથી માથાનો દુખાવો હતો. દુખાવો એટલે એટલો ભયંકર દુખાવો હતો કે જ્યાં પણ મને એમ લાગે ને કે અહીંયા માથાના દુખાવાની દવા મળે છે ત્યાં હું તરત દોડી જતી. ગમે એવું હોય, આયુર્વેદિક હોય કે સર્જન હોય, ગમે એવી દવા હોય ને તો ત્યાં તરત પહેલાં જતી કે લાય મારો માથાનો દુખાવો ઓછો થાય. તો હું ધીમે ધીમે બધી જગ્યાએ ફરતી કે લાય આ દુખાવાથી ઓછો થાય, આમ થાય, પણ મને તો એ ફરક નહોતો પડતો. અને દુખાવો એટલો ભયંકર થતો કે માથું દુખે ને એટલે મને કંઈ સૂઝે નહીં. એમ થાય કે હું હમણાં પડી જઈશ, ચક્કર આવે, ધૂંધળું દેખાય. માથાનો દુખાવો એટલો તીવ્ર વધતો જાય ને કે છેલ્લે મને વોમિટિંગ એ થાય ને તોય દુખાવો ના ઉતરે. તો અમુક વાર તો એક ગોળી લઉં તો કોક દિવસ ઉતરી જતો. પછી તો એટલો ભયંકર દુખાવો થવા માંડ્યો ને કે 2 ગોળી લઉં ને તો પણ દુખાવો ઓછો ના થાય. અને આમ કોઈ બોલે, કોઈ મને કંઈ વાત કરે તો પણ આમ ચીડ આવતી. છેવટે તો મને મારા પરિવારના જનો બધા એમ કહેવા માંડ્યા કે હવે તું છે ને બહાર જવાનું છોડી દે. તું બહાર જા તો જેવી રીતના તને ટ્રાવેલિંગ જેમ સફર થાય એમ તને વધારે માથાનો દુખાવો થાય. તમે ટ્રાવેલિંગનું થોડુંક ઓછું કરી નાખ્યું. તો પણ હું ઘરે રહું તો પણ મને માથાનો દુખાવો વધતો જતો. પછી મેં આયુર્વેદિક દવા કરાવી, એ 2-3 જગ્યાએ બતાવ્યું. તે કોઈ અલગ કારણ બતાવે, કોઈ ડિપ્રેશનનું, કોઈ બીજું કંઈક કારણ બતાવે, તમને ધીમે ધીમે મટશે. અને પછી આ વિલાયતી દવા માટે ગઈ તો એ લોકો એમ કે આ તો માઇગ્રેન છે, આની કોઈ દવા જ નથી દુનિયામાં. અને દવા મને છેલ્લા 10 વર્ષથી લેતી હતી તો મારે ઘરમાં આખું 12 ગોળીનું ટેબ્લેટનું આવતું, એ ઘરમાં રાખવું પડતું. તો અઠવાડિયામાં 1 વાર લેતી, મહિનામાં 1 વાર લેતી. પણ ધીમે ધીમે એટલો દુખાવો વધતો ગયો કે અઠવાડિયામાં 2-2 ગોળીઓ, 3-3 ગોળીઓ, નક્કી જ નહીં. ક્યારેક તો આજે ગોળી લીધી હોય ને તો કાલે ફરી પાછું માથું દુખે, ફરી પાછી કાલે 2 લેવી પડે ત્યારે માથું ઉતરે. બસ એક અઠવાડિયું એ માંડ કાઢું, અઠવાડિયામાં 3 ગોળી લીધી હોય, ફરી પાછા બીજા અઠવાડિયે તો પાછી 2 ગોળીઓ ઊભી હોય. એટલે એવી રીતના હું અઠવાડિયું માંડ કાઢતી. પછી ધીમે ધીમે બધી આ દવાઓ ચાલુ હતી ને પછી મને એમ લાગ્યું કે કેન્સરના રોગી ઊભા થઈ શકે છે તો ક્યાંક તો દવા હશે જ ને માઇગ્રેનની. તો હું ફોન જોતી હતી, ફોનના ફેસબુકમાં મેં જોયું તો આ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની મને જાણકારી મળી. તો મેં એના બધા વિડીયો પૂરેપૂરા જોયા, જેટલા પણ વિડીયો આવતા ને બધા જોયા. અને મને એમ થયું કે આ કામ થોડુંક આમનું સંતોષકારક લાગે છે, મારા માઇગ્રેનના દુખાવામાં મને ફરક પડશે. એટલે મેં કીધું કે ચાલો હવે એકવાર જઈને ત્યાંની વિઝિટ લઈ આવીએ. તો હું ત્યાં દવાખાને આવી અને આજે મારે એક્ઝેક્ટ 1 મહિનો પૂરો થયો છે અને મારા માથાના દુખાવામાં ઘણી રાહત છે. કેમ કે મારો માથાનો દુખાવો દુખતું એટલું બધું દુખતું કે મને એમ થઈ જતું કે લાય હું આપઘાત કરી લઉં, મરી જાઉં, રોઈ પણ જતી, એવું મને દુખતું. કંઈ ખાઈ ના શકું, પી ના શકું. અને હવે તો હું કંઈ પણ ખાટું તીખું એવું ખાવું હોય ને તો પણ હું ટેન્શન નહીં લેતી. ગમે એવું ખાવાનું હોય, કોઈનો મેરેજ પ્રસંગ હોય, ગમે એવો પ્રસંગ હોય તો બધે એન્જોય કરી શકું. નહીં તો કોઈનો નાનો મોટો પ્રસંગ હોય, ક્યાંક બહાર જવાનું હોય ને તો મને અગાઉથી ટેન્શન થવા માંડે કે કાલનો દિવસ કેવો જશે, સારું થશે કે નહીં. બધા શું કહેશે કે જ્યારે જુઓ ત્યાં તો માથું લઈને બેસી જાય છે કે. એટલે આવી બધી પ્રોબ્લેમ થતી મને. બધા રિલેટિવ એમ જ કહેતા કે માઇગ્રેનની કોઈ દવા જ નથી. અને તો પણ જ્યારે હું અગ્નિકર્મમાં આવી ત્યારે મેં છેલ્લા 3 વાર જ મેં ટ્રીટમેન્ટ લીધી છે પણ મને ઘણો ફાયદો થયો છે. એટલી આમ એવું થવા માંડ્યું કે વાહ, કૃષ્ણાબેનને તો કહેવું પડે, આભાર માનવો પડે, એમના પગે લાગવા પડે. એટલો સરસ મને માથાનો દુખાવો મટી ગયો છે. હું એટલું ખાઈ શકું છું કે હવે વાંધો નથી આવતો, બધું ખાઈ શકું છું. બહાર હું 300-350 કિલોમીટર સુધીની જઈને આવી છું. એટલી લાંબી ટૂર ઉપર ગામડે ગઈ હતી તો પણ મને સહેજ પણ માથાનું ઉલટાનું મારા બીજા જોડે હતા એ લોકો વોમિટ કરીને થાકી ગયા. પણ એ મને કહેવા માંડ્યા કે તને તો ઘણું સારું થઈ ગયું પારુલ, કે આ તને ચહેરા ઉપર કંઈ દેખાતું નહીં તો બધા મને ઓળખતા કે આ જ્યારે પણ બહાર જઈને આવે ને ત્યારે માંદી થઈ જાય, વોમિટ કરે ને માથું પકડીને બેસી જાય. પણ મને સારું ઘણો ફરક છે. 2 વાર હું થોડી નાની સંબંધીના ઘરે ને એમ પ્રસંગો તો એમાં જઈને આવી પણ તો પણ મને સારો ફરક છે. હવે માથું નથી દુખતું. મને તેમ થતું કે આ મટશે જ નહીં, પણ આ ધન્યવાદ ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરનો કે છેલ્લી મેં 3 જ વાર ટ્રીટમેન્ટ લીધી છે. આજે હું 4થી ટ્રીટમેન્ટ માટે આવી છું પણ ખાલી 3 ટ્રીટમેન્ટમાં મને એટલો બધો ફરક પડી ગયો છે કે પૂછશો નહીં એમ. હવે મને માથું દુખતું જ નથી. આ મહિનામાં તો મને દુખ્યું જ નહીં. આ 1 મહિનો અમે દવા ચાલુ કરી, આજે મારે એક્ઝેક્ટ મહિનો પૂરો થયો છે પણ દુખાવો સહેજ પણ થયો નથી. ઘણો ફરક પડી ગયો છે એમ. મને 100% જેવો ફરક પડી ગયો છે અને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર કે જેથી હું હવે સારી રીતના આમ હરીફરી શકું છું ટેન્શન વગર.